કથા ભાગ 9 શિવ પાર્વતીના વિવાહ સંપન્ન, હિમાલયનો અહંકાર તોડવો અને મહાદેવનો ચંદ્ર અવતારની કથા છે। પાર્વતી માતા જાણતા હતા કે તેઓ આદિશક્તિ છે, પરંતુ માતા પિતા માનવા તૈયાર ન હતા। એટલે ફરીથી આદ્ય શક્તિ મૂળ સ્વરૂપમાં આવીને હિમાલય અને મેનાવતીને સમજાવે છે કે તમે પુત્રી મોહ ત્યાગ કરો અને મોક્ષનું વરદાન આપે છે। વિવાહનો મંડપ સજાવવામાં આવે છે, સૌપ્રથમવાર જમણવાર કરવામાં આવે છે। ત્યારે અભિમાની બનેલા હિમાલય બોલે છે કે આવી કોટી જાન જમી જાય તોય ના ખૂટે એટલું ભોજન છે, પરંતુ આ અભિમાન મહાદેવને ગમતું નથી। એટલે સૌ પ્રથમ તે જ જમવા બેસે છે અને અન્નના છેલ્લા દાણા સુધી તમામ વસ્તુ જમી જાય છે, પરંતુ તેમની ભૂખ એટલે કે ક્ષુધા શાંત થતી નથી। જ્યારે ભાઈ વિષ્ણુ બહેન પાર્વતીને ખીર લઈને મહાદેવને જમાડવાનું કહે છે અને ભૂખ શાંત થઈ જાય છે। આ રીતે હિમાલયનું અભિમાન ભાંગી જાય છે। બ્રહ્માજી દ્વારા પવિત્ર મંત્રો અને કરોડો જાનૈયોની સાક્ષીમાં જવતલિયા વિષ્ણુ સાથે રહીને મહાદેવ અને પાર્વતીના ધામધૂમથી લગ્ન થાય છે અને આખા જગતનો બાપ વૈરાગીમાંથી સંસારી બને છે। હજારો સમુદ્રની સહી બનાવી અને દરેક વૃક્ષની ડાળીની કલમ બનાવીને માતા સરસ્વતી ખુદ લક્ષ્મણ બેસે તો મહાદેવના રૂપનું વર્ણન શક્ય જ નથી। એવું દરેકનું મન મોહી જાય તેવું ચંદ્રશેખરનું રૂપ ધારણ કરીને મહાદેવ લગ્ન મંડપમાં બેઠા છે। બાપ જેને જગતનું પાલનહાર ખુદ વિષ્ણુ તૈયાર કરે અને શણગાર કરે, એ મહાદેવના રૂપનું આપણે શું વર્ણન કરી શકીએ? વર્ણન શું કરું બાપ એ મહાદેવનું? માથા પર બીજનો ચંદ્રમાં કપૂર સમાન ગૌરવ, વર્ણ દિવ્ય આભૂષણો અલંકારો, જગતના એવા જેનું રૂપવાન કોઈ જ ના બની શકે એવું મનમોહક અને શાંતિદાયક રૂપ સાથે મહાદેવ વિવાહ કરે છે। અને મહાદેવનો પ્રિય મંત્ર નંદી દ્વારા રચવામાં આવે છે। કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ વિદ્યારવિંદે ભવમ ભવાની સહિતમ નમામી। મહાદેવના ચરણોમાં આજે દરેક ભક્તોને વરદાન આપે છે। આજ આનંદ અને હરખની હેલી હિમાલયના મહેલમાં જોવા મળે છે। મહિનાઓ દિવસો ભક્તોને આશીર્વાદ આપીને જાન કૈલાસ તરફ વિદાય થાય છે। રડતી આંખે માતા મેનાવતી આજ આદિશક્તિને સાસરે વડાવે છે। ચૌધાર આંસુએ બાપ હિમાલય જો અડીખમ પર્વત પણ રડી પડ્યો છે આજે, અને માતા પાર્વતીનું કૈલાસ તરફ પ્રયાણ થાય છે। અને દરેક ભક્તોને મહાદેવ ખૂબ વરદાન અને આશીર્વાદ આપે છે। ભાગ્યશાળી નંદી પર અસવાર થઈને શિવ શક્તિ કૈલાસ તરફ પ્રયાણ કરે છે। શિવ પુરાણમાં શિવ પાર્વતી વિવાહ સંહિતાની સમાપ્તિ બતાવવામાં આવી છે। દરેક ભક્તોને શિવ શક્તિ ઘણું ઘણું આપે તેવા અંતઃપૂર્વક ભૂદેવના આશીર્વાદ સહ હર હર મહાદેવ, હર બોલો મહાદેવ કી જય।